કેબિનેટ દ્વારા જે નિર્ણય આવ્યો છે એના બાદ ઘણી બધી કંપનીઓમાં આજે આપણને એક અસર જોવા મળી રહી છે, પરંતુ ખાસ અત્યારે વાત કરીએ જીએમડીસી અને એમઓઆઈએલ એટલે મોઇલ લિમિટેડ માટે આરઈપીએમ માટે 7,280 કરોડના ઇન્સેન્ટિવ સ્કીમને કેબિનેટનું એક અપ્રુવલ મળ્યું છે. આરઈપીએમ એટલે રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ સ્કીમ. હવે અહીંયા ખાસ કરીને સિન્ટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટેની આ યોજના છે. શું કારણ છે, કઈ રીતની આ યોજના છે એ સમજીએ તો ગ્લોબલ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટ્સમાં ભારતને એક કી પ્લેયર તરીકે એક આત્મનિર્ભરતા મળે, એક સ્થાન મળે, એ એક અહીંયાથી પ્રયાસ બનતા જોઈ રહ્યા છે કે જેને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઓટોમોટિવ, ડિફેન્સ, એરોસ્પેસ સેક્ટર્સ માટે એક સપ્લાય ચેન પણ મજબૂત બને, એ પણ એક ઉદ્દેશ અહીંથી બનતું દેખાડી રહ્યું છે કે જ્યાં સ્કીમને એક મંજૂરી મળી છે. અને ભારતનું રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટની જે ખપત છે કે કન્ઝમ્પશન જે છે એ 2025 કરતાં 2030 સુધીમાં બમણું થવાનું એક અનુમાન છે. એ પણ એક નિર્ણય છે, એક કારણ છે કે જેને લીધે એક આ અહીંયાથી ડિસિઝન આવ્યું છે. હાલ બધી રિક્વાયરમેન્ટ જે છે એ ઇમ્પોર્ટ દ્વારા પૂરી કરવામાં આવે છે. તો અહીંયા ખાસ ઉલ્લેખનીય એ પણ છે કે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું એવું પણ કહેવું છે કે 4 થી 5 વર્ષમાં રેર અર્થ મેગ્નેટ્સમાં ભારત આત્મનિર્ભર બનાવવાનું એમનું લક્ષ્ય છે, જેને કારણે આપણે જોઈ રહ્યા છીએ 7,280 કરોડના ઇન્સેન્ટિવ સ્કીમને એક અપ્રુવલ મળ્યું છે આરઈપીએમ માટે. તો જીએમડીસી, એમઓએલ જેવી કંપનીઓ આજે વોલ્યુમ બેઝડ જબરદસ્ત પોઝિટિવ એક્શન માર્કેટમાં બતાવી રહી છે.